પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. નીતિ વચનોનું પુસ્તક 25મો અધ્યાય અને 9મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, તારા દાવા વિશે તારા પ્રતિવાદી સાથે જ વિવાદ કર અને બીજાની ગુપ્ત વાત ઉઘાડી ન કર. આજે આપણે જોઈએ છે તો કોઈકને હરાવવાનું હોય તો દાવામાં જલ્દી ઉતરી પડે અને બીજાનું સાંભળવા કરતાં સામેવાળાને એવું ખોદી નાખે, એવી રીતના એ લોકોની બદનક્ષી કરી નાખે. એક પછી એક બોલવાને ચાન્સ જ નહીં આપે અને પેલો સામેવાળો શું બોલું શું નહીં એવું થઈ જાય. એક વખત મેં એક પત્રકારનું સાંભળ્યું. એક પત્રકાર સત્ય વિશે બોલતો હતો. કોઈ નેતાથી દબાયેલો નહીં હતો અને ઘણા બધા વિરોધ હતા. એક નેતા હતો, સચ્ચાઈ પ્રમાણે ચાલી રહેલો હતો, એના પક્ષમાં કોઈ જ નહીં હતું, કોઈ પત્રકાર નહીં. જ્યારે સામાવાળા સાથે ઘણા બધા પત્રકારો, તો એ સત્ય પર ચાલવાવાળો વ્યક્તિ એકલો જ હતો. તો છતાં પણ એણે શું કર્યું કે એ સત્ય પર જ નિર્ભર રહ્યો અને જે વ્યક્તિને ઇન્સલ્ટ કરતા હતા એમની જે સચ્ચાઈની બાબતો હતી એ પ્રગટ કરતા હતા. પરંતુ બીજા પત્રકારે એમને કંઈક કીધું ત્યારે આ સચ્ચાઈ પર ચાલવાવાળા પત્રકારે શું કીધું, એમણે ઘરે જઈને સમજાવ્યું કે તમે જે પત્રકારિતા કરો છો એ પત્રકારિતામાં આ પ્રમાણે નહીં થઈ શકે. મારા વિરુદ્ધમાં તમારે બોલવાનું છે તો ખાલી મારા વિરુદ્ધમાં જ બોલવાનું. પછી મારા પત્નીના અને બાળકોના એના વિરુદ્ધમાં તમે બોલો એ નહીં ચાલે. અને એ પ્રમાણે એ દાવામાં ઉતરી પડેલો અને પત્ની આમ ને તેમ. એટલે પહેલાં પત્રકારે સમજાવ્યું પત્રકારિતા શું કહેવાય, આ પ્રમાણે કહેવાય. એ પ્રમાણે સમજાવ્યું. બધા એવા મીડિયાઓ હતા જે મીડિયાઓને કોઈ ઉપર જોવાવાળું નહીં હતું, જૂઠી બાબતો પ્રગટ કરતા હતા. પરંતુ એક એવા પત્રકાર હતા જે સચ્ચાઈ પર ચાલતા હતા. તો એમના ચાહકો કેટલા હતા, એમના સબસ્ક્રાઈબ કરવાવાળા કેટલા હતા, લગભગ મેં એકવાર જોયા તો 65 લાખ કરતાં વધારે હતા. એ કેવી રીતના એટલા બધા પોતાની તરફ એમણે એ કર્યા, સચ્ચાઈ ઉપર ચાલીને. જે નેતાનું કંઈ જ વેલ્યુ નહીં હતું, બધા ઇન્સલ્ટ કરતા હતા, એ નેતા સચ્ચાઈનું કામ કરતા હતા. એને હર કોઈ વ્યક્તિ જૂઠા ઠરાવતા હતા. પરંતુ આ પત્રકારે સાચું હતું તે સાચું બતાવ્યું અને ઈશ્વરની કૃપા એ દાવામાં શું કરે છે કે સચ્ચાઈને વળગી રહ્યો. બધાને દેખાદેખીથી એણે એ નેતાને ઇન્સલ્ટ કરી શક્યો હોત, પરંતુ એને ઇન્સલ્ટ કરી નહીં. અને આજે એ સચ્ચાઈ પત્રકારિતા તરીકે ઓળખાઈ રહ્યા છે. તો આ વચનમાં જણાવે છે કે તારા દાવા વિશે તારા પ્રતિવાદી સાથે જ વિવાદ કર. ઘણી વખત આપણે પણ જે વિષય છે તેને બહાર કરી દઈએ છીએ અને આલતુ ફાલતુ બાબતોમાં તૂટી પડીએ છીએ. ઘણી વખત જે નહીં બોલવા જેવું હોય છે તે બોલી દઈએ છીએ અને કજિયાઓ પર કજિયાઓ, ફાંદાઓ પર ફાંદાઓ ઊભા થઈ જાય છે. અને ઘણી વખત તો આપણે જે વિચારીએ છીએ એવું હોતું પણ નથી. આપણા માટે હર કોઈ વ્યક્તિ કપટ બોલવાવાળું જ નથી. સારા બોલવાવાળા પણ હોઈ શકે છે, સારું વિચારવાવાળા પણ હોઈ શકે છે. પણ આપણે પહેલાં ગ્રુપ હોય તો એમાં શું આપણે જાહેર કરી દઈએ છીએ કે આ બધા તેવા જ અને બધાને આપણે એ જ રીતના જોઈએ. પરંતુ પ્રભુનું વચન એ પ્રમાણે કહેતું નથી. ખાલી પેલું જે વ્યક્તિ વિશે તમે સાંભળ્યું છે, જે વ્યક્તિ તમારા વિશે કંઈક બોલે છે, એટલું પૂરતું સીમિત રાખો. એ પણ પ્રભુએ માફ કરવા કીધેલું છે. પણ માફી નહીં થાય, તમે સમજાવવા માંગો છો તો એ વ્યક્તિને એ રીતના સમજાવો. એ પ્રમાણે પ્રભુનું વચન કહે છે. 8મી કલમમાં જણાવે છે, દાવામાં જલ્દી ઉતરી ન પડ, રખીને આખરે તારો પ્રતિવાદી તને ઝંખવાનો પાડે ત્યારે શું કરવું તે તને સૂચે નહીં. ઘણી વખત આપણે જોયેલી બાબતો સાચી હોતી નથી. બીજાની કહેલી વાતો આપણને વિશ્વાસયોગ્યતા લાગે, પરંતુ એ સાચી નહીં પણ હોઈ શકે. તો એ સાચી છે કે ખોટી છે, બીજાના ભરોસા પર આપણે ચાલવાનું નથી. કદાચ આપણને એવું લાગે તો આપણે પ્રભુ પાસે જઈને પૂછીએ. જેમ દાનિયેલે સંદર્શનો વિશે પ્રભુ પાસે જઈને પૂછ્યું. એકલાને જ નહીં, એમના જે 4 મિત્રો હતા
એ લોકો પણ જઈને પૂછે છે અને ભેગા મળીને એ કામ કરે છે, પ્રાર્થના કરે છે. અને પછી રાતના સમયમાં એ સંદર્શનનો અર્થ દાનિયેલને જણાવવામાં આવે છે. તેથી આપણે આ સાંભળી એના પર તૂટી પડવાની જરૂર નથી. ઘણી વખત આપણે ભૂલ કરી બેસીએ છીએ, જલ્દી તૂટી પડીએ છીએ, શાંત રહીએ છીએ કે પ્રભુ બદલો લે છે અને પછી ખબર પડે છે કે મેં લઈ લેતે તો બહુ ખરાબ થતો, પરંતુ પ્રભુના હાથમાં સોંપી દીધા તો પ્રભુએ વ્યવસ્થિત કર્યું છે. પરંતુ આપણામાં સહનશીલતા નહીં મળે એટલે આપણે સાચા છીએ એવું જલ્દી જાહેર કરી દેવા માંગીએ છીએ અને સામેવાળો ખોટો છે એવું આપણે જાહેર કરી દેવા માંગીએ છીએ અને પછી ફ્રીડમ અનુભવીએ છીએ. પરંતુ આપણે ખોટા છે એ થોડા સમયમાં આપણે સાચા છે એ છુપાઈ રહેલું હોય કંઈ વાંધો નહીં, પણ સત્ય છે એ સત્ય જ એક દિવસે બહાર પડવાનું છે. આજે આપણને અઠવાડિયા સુધી લોકો ખોટા ગણશે, પરંતુ જો સત્ય આપણે કરેલું છે તો અઠવાડિયા પછી ઓટોમેટિક સત્ય બાબતો આવવાની છે. 10 વર્ષ પછી પણ સત્ય બાબતો આવવાની છે અને પ્રભુ તો ન્યાયાધીશ છે. એ સત્યને પ્રભુ પણ જૂઠમાં પરિવર્તિત કરશે નહીં. તેથી આપણે શું કરવાનું છે કે દાવામાં જલ્દી ઉતરી પડવાનું નહીં, પ્રભુના હાથમાં સોંપી દઈએ. પ્રભુ તમે ન્યાયાધીશ છો, આ દાવાનું સોલ્યુશન તમે કરો, આનો નિકાલ તમે કરો, એ પ્રમાણે આપણે કરવાનું છે. પ્રભુના હાથમાં આપણે સોંપી દેવાનું છે. ઘણી વખત લોકોને સચ્ચાઈ કે પૂરતી માહિતી હોતી નથી, પરંતુ અમે કંઈક જાણીએ છીએ એની રીતના ઢંઢેરો પીટાવતા પડે છે અને પછી જંખાના પડે છે. એટલા માટે આપણે શું કરવાનું છે કે પ્રભુના મહિમાને માટે વધુને વધુ આપણું જીવન એવી રીતના પ્રભુના હાથમાં સોંપવાનું છે અને જે ગુપ્ત વાતો છે એને ઉઘાડી કરવા કરતાં એને ગુપ્તમાં રાખીએ અને જે આપણો પ્રતિવાદી છે, જે આપણે દાવો છે એમાં જલ્દી તૂટી નહીં પડીએ, પ્રભુના હાથમાં સોંપીએ અને પ્રભુ એનું સોલ્યુશન કરશે. આપણને નહીં આવડે પરંતુ પ્રભુ કરી બતાવશે. થોડીક ધીરજ રાખો અને પ્રભુના હાથમાં સોંપી દઈએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ સ્વર્ગીય સનાતન ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ તમામ શ્રોતાજનો ઉપર. પ્રભુ તમે રહેમની દ્રષ્ટિ રાખો. એમના જીવનમાં જે પણ પ્રોબ્લેમો ઊભા થઈ રહ્યા હશે ત્યારે એમના પ્રતિવાદીની સાથે પ્રભુ કેવી રીતના કામ પાર પાડવું તે તમે બતાવજો. ચૂપ રહેવાને માટે એમના દાવા તમે લડો એવું એ લોકો તમને સોંપી દે એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. આ દરેક બાબતોને પ્રભુ તમારા લોહીની અંદર કવર કરી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.